નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ વદ એકમ, ગુરુવાર, તારીખ 12/6/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ કામ કરો તો મક્કમતાની સાથે આગળ વધવાની આદત પાડશો તો સફળતા જરૂર મળે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો મક્કમ મનોબળવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: દુનિયામાં એવું કોઈ લક્ષ્ય નથી જેને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. બસ આપણું જે મનોબળ છે ને તેટલું મજબૂત હોવું જોઈએ કે આપણે આપણા લક્ષ્ય તરફ કોઈ પણ અડચણને પાર કરીને આગળ વધી શકીએ. તો જીવનમાં ચોક્કસ આપણે રાખેલા લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. સાંધાનો દુખાવો હોય ને તો લવિંગનું તેલ માલિશ કરો, એનાથી તમારો સંધિવા પણ સારો થઈ જશે ને એમાં સાંધાનો દુખાવો પણ સારો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા જીવનમાં સુખ મેળવવા માટે આપણે જે કંઈ પણ પ્રયત્ન કરવા પડે, જે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે એ કરવો. કારણ કે સુખના કોઈ ઇન્જેક્શન હોતા નથી કે ભાઈ ડાક્ટર પાસે જઈને ઇન્જેક્શન લગાવ્યું ને સુખ મળી ગયું. તેના માટે આપણે મહેનત કરવી પડે છે. તો આજે કોઈ પણ સુખને પ્રાપ્ત કરવા માટે આપણે પાછા નહીં પડીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દરેક કામમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે મિત્રો, વિચારો પોઝિટિવ રાખીને આગળ વધશો તો ચોક્કસ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. મેષ રાશિવાળાએ છે ને આજે પોતાના મનમાં ઘડીને રાખેલી યોજનાઓને અમલમાં મૂકવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવા પાત્રની ઓળખાણ થતી દેખાય છે, અને આજની થયેલી ઓળખાણ તમારા માટે ભવિષ્યમાં લાભદાયક સાબિત થાય. આજે છે ને જેટલા સકારાત્મક વિચારોની સાથે ચાલશો એટલો સારો સમય જીવનમાં જોડી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના અટકેલા પડતર રૂપે પડેલા કાર્યને આગળ વધારી શકાય, એ કામને પૂરા કરી શકાય. આજે વ્યાપારિક, સામાજિક, કૌટુંબિક આ બધા કામોમાં આપણે સારો દેખાવ કરી શકીએ ને સારી સફળતાઓ પ્રાપ્ત કરી શકીએ. મિથુન રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે નવી આવકના રસ્તાઓ ખુલતા દેખાય. આજે કૌટુંબિક અને સામાજિક બાબતોમાં થોડુંક ધ્યાન આપીને ચાલવું જોઈએ, જેથી કરીને આપણે નુકસાન ન થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ થોડો આર્થિક બાબતમાં તકલીફ લાવતો દેખાય છે. આજે કોઈક એવા ખર્ચાઓ અચાનક કરવા પડે જેની ગણતરી આપણા હિસાબમાં હોય નહીં, અને આના કારણે આજે આપણું આર્થિક પાસું થોડુંક સંકળામણમાં આવતું દેખાશે. આજે પરિવારમાં એકતા જાળવવાનો પ્રયત્ન અવશ્ય કરજો. ઘણા બધા દિવસથી ચાલતા કૌટુંબિક મતભેદોનો આજે આપણે અંત લાવી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપીને દિવસની શરૂઆત કરવાની છે. આજે આરોગ્યને કારણે આપણે આપણા કામમાં પાછા પડવાનો સમય આવી શકે છે. તો આજે થોડુંક ધ્યાન આજે આપણે ઘણી બધી મોટી મુસીબતમાંથી બહાર કાઢી જાય. આજે જે લોકો જમીનમાં પૈસા રોકશે એ લોકોને ભવિષ્યમાં સારો ફાયદો થાય. આજનો શુભ રંગ પીળો.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે કદાચ તમે તમારું દેવું ઓછું કરવામાં સફળતા મેળવી શકશો. આજની આવક ચોક્કસ રીતે તમે એનો ઉપયોગ કરશો તો આજે તમે તમારા જૂના દેવાઓમાંથી મુક્ત થશો અને એમાં મોટી રાહત તમને મળતી દેખાય. આજે જીવનના ખૂબ મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાન આપશો તો એને સરળતાથી ઉકેલી શકશો અને સારું પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત વિલંબથી થતી દેખાય છે. આજના શરૂ કરેલા કામોમાં વિલંબ આવે, પણ મિત્રો તમે તમારી કુશળતા વાપરશો, હોશિયારી વાપરશો તો ચોક્કસ આજના કામોમાં સફળતા મેળવી શકશો. આજે પારિવારિક અવરોધોને પહેલાં દૂર કરવા, જેથી કરીને કોઈ કામ અટકે નહીં. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે દિવસ સંભાળીને શરૂ કરવાનો છે. આજે તમારા કામમાં સવારથી જ અવરોધોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ બનતી દેખાય છે, તો થોડી ધીરજ રાખીને, સાવધાની રાખીને આગળ ચાલશો તો આજના કામોમાં સફળતા મેળવી શકાશે. આજે વડીલોની સલાહ આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડા ઘણા વિઘ્નોથી થતી દેખાય છે, પણ બપોર પછીના સમયમાં આપણે સારી સફળતા મળે અને આજની જે કંઈ તકલીફ છે એનો ઉકેલ લાવીને આજનું કામ આપણે સરળ કરી શકીએ. આજે મિત્રો પોઝિટિવ વિચાર સાથે ચાલશો તો આરોગ્ય સાચવી શકશો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. વ્યવસાયમાં પ્રગતિ લાવી શકાય, વેપારના કામોને પૂરા કરી શકાય. આજે વિચારોમાં થોડો ઉત્સાહ ઉમેરીને ચાલશો તો કામો સરળ થશે અને ઝડપથી તેનું નિવારણ કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકીને બચત વધારવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે આર્થિક બાબતોમાં ધીરજ રાખીને આગળ વધશો તો પરિણામ સારા મળી શકે છે. આજે મિત્રો વાણીનો સંયમ ગુમાવવો નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.